હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો યસ, બધાનો અવાજ બેસી ગયો ભાઈ. કોઈનો અવાજ એવો ખુલેલો છે નહીં અને રાડો તો પડાતી જ નથી, કારણ કે ગળું બહુ બેસી ગયું છે. કાલે ને પરમ દિવસે લગ્ન પૂરા થયા. કાલ આખો દિવસ અમે લોકોએ આરામ કર્યો હતો, મસ્ત મજા આવી ગઈ અને લગ્ન પૂરા થઈ ગયા. તમને લોકોને લગ્ન કેવા લાગ્યા એ કમેન્ટ કરી દેજો. અને યસ ભાઈ, અત્યારે લેવા જવાની છે ફરી પાછી દ્રષ્ટિને. આજે પગ ફેરા કરવાના છે, ફરી પાછી ઘરમાં આવશે તો શું કરવાનું? લ્યો બોલો, પગ ફેરાની વિધિ છે આજે. તો એ આજે પાછી ઘરમાં આવશે ને એવું બધું છે. તો નોર્મલ નાસ્તો વાસ્તો ને એવું બધું કરાવવાનું, કારણ કે એને એવું ઉતાવળ છે ક્યાંક જવાનું છે, રિસોર્ટમાં નહીં લે એ લોકોને, એટલા માટે અત્યારે જઈએ છીએ અમે લોકો દ્રષ્ટિને લેવા માટે. પગ ફેરાની રસમ આજે કરવાની છે. પછી પગ ફેરાની રસમ કર્યા પછી અમે લોકો જવાના છીએ બધા ગીર ફરવા માટે. 2 દિવસ રોકાવાના છીએ અમે લોકો, સરસ મજાના એન્જોય કરીશું. અને પછી 2 દિવસ પછી એ લોકો ફરી પાછા આવશે અને લઈ જશે દ્રષ્ટિને. અને પછી દ્રષ્ટિ ગમે ત્યારે ઘરે આવી શકે છે. એવું પૂછ્યું કે એની પહેલા કેમ ના આવી શકે, તો કે એ બધા રિવાજો એવા હોય. હવે ખબર નહીં કે આ રિવાજનો મિનિંગ શું, બટ એ લઈને આવશું પછી પાછા લઈ જશે, પછી ગમે ત્યારે આવી શકશે. આવો નિયમ છે ભાઈ. તો કઈ નહીં, પહેલા પહોંચ્યા અને ત્યાંથી દ્રષ્ટિને લઈને પાછા ઘરે આવીએ. અરે આવી જાવ, અરે આવી જાવ, આવી ગયા. બેસી જાવ. બેસી ગયા. સારું તો જવા દઈએ. વાવ, હું તો બહુ સરસ લાગી રહી છું ગાઈસ. કમેન્ટ કરી દેજો, ઠીક છે? થેન્ક યુ સો મચ માય હસબન્ડ. પ્લીઝ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપવી પડશે. યા, જોઈ લેજે સ્મિત, તારે પણ આપવી પડશે. જય શ્રી કૃષ્ણ. કામ ચાલુ છે એમ ને? કેમ છો? કેમ છો? બસ મજા. માતાજી સુખી રાખે. કેમ છે? બસ મજામાં. તમે તો મજામાં જશો ને? અમે કાલના આરામમાં જતા. કેવો રહ્યો પ્રસંગ? હવે તમે કયો. મસ્ત પ્રસંગ રહ્યો. હે ને, મજા આવી ગઈ ને? તમારા ઘરે 5 વાગે જમીને સાંજે 8 વાગે હુઈ ગયા. અમારે એમ જ હતું, અમે બધા ઉઈ ગયા હતા જ કા. પછી સવારે 9 વાગે ઉઠ્યા અને સવારે હોટલમાંથી જમવાનું મગાવી લીધું, પાછા હુઈ ગયા. એટલે 2 દી ઉતા જ છો ટૂંકમાં, ઠાકોળા જ ઉતાર્યા. આજે ઉઠ્યા. સરસ સરસ. કેમ છે? હાય હાય, શું થયું? તો આ હજી પટ્ટી તો એ કેમ કરતા? શું થયું પણ એને? નથી ખબર કેમ કરતા હો જઈ તારો. અરે રે, પૂજાન કેના ને પહેરાઈ દે. ઘરે નથી આવું પાછું એટલે આ પહેરાઈ દેતો તું આને. હા જો લાગી ગયું. બહુ દુખે. આમ 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 આમ. હા 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 હા, પહેરાઈ દેવાનું. કંઈ જ નહીં થાય, કંઈ જ નહીં થાય. અરે રે, કંઈ જ નહીં થાય. હિંમત તો રાખ. હા, એક જ એકમાં જ. અરે રે, ચિંતા ન કર, કઈ નહીં થાય, કઈ નહીં થાય ભાઈ. ત્યાં કેમ કરતા થઈ ગયું છે મને નથી ખબર. કાલ પછી લઈ જાય. હું તો કહું હુવામાં થયું કે ભટકાણું બટકાણું ન હોય, આમ દબાઈ ગયું આંગળી. ફ્રેક્ચર જ છે. ફ્રેક્ચર નથી કર, દવાખાને જઈએ અમે. એમ તો જઈએ. સ્મિતનો અને દ્રષ્ટિનો રૂમ સરસ મજાનો. પહેલાં તો કેવો હતો, બિફોર આફ્ટર કેવું થઈ ગયું? કેવો તને સરપ્રાઈઝ આપી હતી તો કેવું? કેવા હતા રિએક્શન? રડી ગઈ હતી? અરે રે, પણ મસ્ત થઈ ગયો નહીં? મસ્ત થઈ ગયું. કબાટ વવાટને બહુ જોરદાર છે બધું. ઓલા બધા લીધા હતા એ જ છે ને બધું? આ બધું બેડ બધું ભેગું આવ્યું હતું. પડદા સરસ મજાના નખાઈ ગયા છે, અહીંયા તમે જોઈ શકો છો. કલર કોમ્બિનેશન કોને કર્યું? બધું સ્મિતે જ કર્યું ને? તે કર્યું? અચ્છા, પગ ફેરા કરશે પાછા પોતાના જ ઘરમાં. તને એસી નહોતું બતાવ્યું ને? એસી બસ બધું ટ્રાય પછી જ કર્યું છે. જિંદગીમાં પહેલી વાર પાટો બાંધ્યો આવી રીતે, બરાબર. બાકી આવી રીતે ક્યારેય પાટો ન થાય ભાઈઓ, કોઈ દી નહીં. તો બસ કંઈ નહીં, હવે 11 વાગ્યાનું મુહૂર્ત હતું, 11 વાગી ગયા છે. તો હવે નીકળીએ આપણે. હાલો હાલો, રજા લઈએ. જય સિયારામ. વાહ, હેલો. એ શું કર્યું? એટલે તારે નહીં, બધી
બધી છોક આ તારી ઘરવાળી કરશે. બધી બ્રાઇડ ને કરવાનું હોય એ તો બી ગયો બાકી મારું માથું ખોટું કીધું એને કરી દેવાની જરૂર છે. એ હાચે ચિંતા હોય ને કરી જ પડે ને, તમે તો કરશો જ. અચ્છા હવે મોજડી તો લઈ લે ત્યારે તો ન લઈ ગોટાને તો લઈ લે હવે રાખ દે કા તાર રાખ્યું હોય તો આ એક દે દીકરી. હવે માર નહીં જોઈએ તાર રાખ્યું હોય તો રાખ દે કે ચલો માતાજી વેલા વેલા આવતા રહેજો. તમે લઈ જાજો હો. એ ભાઈ તો બે ત્રણ વર્ષ સુધી હાલે ને તારે હાલશે ને તારે હાલશે ને જવા દે તને છોકરીઓ હોય જાય હાલો હાલો આવજો. હા આવજો આવજો સીધી તો થાય આડી ન જય સિયારામ આઈકીન પાછી હવે જવાનું જ નહીં ને કા જવા દેવી પડે એવું ના હોય યાર. અરે ગેટ જ કહેવાય બધું શૈલેષભાઈ આવો આવો શૈલેષભાઈ મને તો ઓળખાય આવી જા અહીંયા આગળ આવી જા થોડીક અભી તો તુમ લડકી से બૈરું હો ગઈ હજી 5 વર્ષ પછી બૈરું બનશે કોણ કહેતું હતું મમ્મી 5 વર્ષ પછી 5 વર્ષ પછી કે એટલે ઈ છે ખબર વેરી નાઇસ ચાંદલા ઉપર ચાંદલો क्या बात है खूब खुश रहो ભગવાન રક્ષા કરે અચ્છા આહ જો હાથ ભાંગીને આવી એ તો કેટલા ટાઈમથી તો દુખતો જ તો ઈ કે પણ હવે ખબર નહીં કે હું તો એમને કે બધું દુખતો હોય છે કાંઈ વાંધો નહીં લગ્નમાં કાંઈ ન થયું તે સારું થયું આપણે એ જ જોવાનું હોય કૈલાસ તું યાર શું કેવું લુકિંગ સ્માર્ટ હા યાર કાયદેસર એ કે ગીર જવાનું ને લાવવામાં ચલો આइए पधारिए मेरे बेटी जी आइए पधार सैला गातो करे बेटी जी स्वामी परिवार में आपका स्वागत है हे आइए पधारिए આવો બેસો હવે તો તમે મહેમાન કેવા છો હા હવે તો દ્રષ્ટિને પાણી આપવું પડશે ભાઈ હવે તો તમારે હજી પ્લાસ્ટિકના ગ્લાસ જ હાલે છે ગાઈસ ઘરમાં બરાબર છે લગ્નનો માહોલ હજી પૂરો નથી થયો ગાત્રાળમાં એમ કે છે હે ગાત્રાળમાં રક્ષા કરજો મારી બોનની બહુ હારા આશીર્વાદ આપજો દાદા હારું જો આમ આ બોલાવે પોતાનીમાં ના ના ચાલુ જ છે આવો 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 ઈ. સતત નો રાખતી એમ. અહીંથી મોકળો રાખજો, કાંઈ પકડી જાઓ. તોય ગવાય વાંધો નહીં તમે તમારે ગાઓ રેખાબેન ગાય છે પૂજન લગન નથી પટના જાય આદિત્ય નામ લેવાય હાય હાય આદિત્ય નામ લેવાય નકર નાયર નામ લેવાય ભલે ઠરી જાય પણ ઠરી જાય વાંધો નહીં દીવડા દઈ દે આના હાથમાં હાલે ને હાલે લઈ લે અમિતા લઈ લે પેલા પાણી નાખવાનું હોય તો પેલા ન હોય હવે ના એ પેલા લઈ લેવાનું પછી પાણી નાખ હાય હાય અંદરો અંદર જ ડિસ્કશન થાય હું કરું ઈ. હવે પાણી નાખ દે 4 વાર પેલા નાખ 2 3 4 આવો વિડિયો આવી જાય
એવું જ કરવાનું હોય તો અમારા મોકલજો હા અલ્યા પણ તો હું કેમ કીધું ફિટ થઈ ગઈ છે ઢીલી કરવી છે એને તો ફિટ જ હોય એ પણ એને બહુ દુખાય છે ઢીલું કરી આપો એને હા હા કે મસ્તી થોડી હે મસ્તી ક્યાં કરું એને ઢીલી કરવી હતી એવી ન કરવાની હોય બહુ બિઝી છો કામકાજ બધા તો ડાયરેક્ટ વાગવામાં થઈ ગયા છે 6 અત્યારે ને હા બા 6 થઈ ગયા સરસ તો અત્યારે આવ્યો છે ભાઈ સ્મિત દ્રષ્ટિને લેવા માટે હે દ્રષ્ટિને લઈને જાય છે એમ કે ઓય હા હાય જાય છે હા હવે જાય છે સોરી લેવા આવ્યો એટલે આવ્યો એમ એટલે હવે લઈને જાય છે ક્યારનો લેવા આવ્યો છે હવે જાય છે ક્યારનો લેવા આવ્યો છે ભાઈ આપણે એવું રાખીએ બરાબર ક્યારનો લેવા આવ્યો છે હવે જાય છે અમારો જવાનો પ્લાન એકચ્યુઅલી બેયનો કેન્સલ થયો એ લોકોનો કેન્સલ થયો ને અમારોય કેન્સલ થયો અમારો એટલા માટે પૂજાના કારણે કેન્સલ થયો બાકી અમારો વાંધો ન આવે છે બરાબર ને એવું ને સારું ને ત્યારે પાછું એવી રીતનું હોય પાણી પીએ તો ઉધરસ આવે પાણી અટકાઈ જાય ને કંકુથી ચાંદલા જ કર્યા નહીં એટલા દિવસ તો માથે ચાંદલો હટ્યો નહીં હોય હજી હટાવે તો પાછો બીજી વાર ચાંદલો હવે છેલ્લી વાર પછી કંઈ ચાંદલા નથી કરવાના ક્યાં બાત હે ભાગ પાડી લેજો ઓહો ભાગ પાડી લેજો મારા બચ્ચાના 150 એવી રીતના હે કે હવે તમે બે હવે તારા 200 રાખવાના ને 200 હા મેળમાં પૈસા છે તમને તો મજા આવે સાચી વાત છે સારું હાલો ગુડ નાઇટ ચલો બાય અરે 10 મિનિટમાં પાછી આવશે હવે હમણાં હાથી હમણાં જ આવશે પાછા અડધો કલાકમાં હવે હડિયું માર્યા રાખજો અરે રોમાં રોવો કેમ રોતા બોતા નથી એને ઓલો ચેવડો અટકે અચ્છા રોતા નથી રોવાનું ન હોય હરખવું હોય હા કે જાય રોવાનું ન હોય હરખવું હોય આમાં હા અરે ક્યાં વાત હે પાછા આવો ત્યારે સિરિયસ થઈ ગયો તું તો ચોક્કસ એનો આમાં 24 કલાક બેહેલો જ હોય આ બધું લઈ જવાનું હોય હજી અહીંયાથી લઈ જવાનું બાકી લઈ જા વાંધો નહીં ગાડી જ લઈ જા 4 મારી પાસે 2 વ્હીલ પડી છે 2 વ્હીલ પછી લેતા લઈ જાજો તમે શીખવાડી હતી ક્યારે શીખવાડી હતી તમે એ તો મને શીખવાડી હતી તમે તો હા એને કોઈ નથી શીખવાડી ચિંતન ને કાકાએ તો મને શીખવાડી હતી તો પછી હા તમે આવજો ઘરે હા રૂમ નથી જોયો મારો ભાઈ શૈલેષ તારે ના ઉપાડવાનું હોય શૈલેષ તારે ના ઉપાડવાનું હોય બસ લઈ જજા શાંતિ રાખ ને ભાઈ અલે વાહ અરે આવા રોવે બોલો જો જે મન થાય ત્યારે આવતી રહેજે તું તારે સારું હાલો મળીએ સ્માર્ટ લાગો છો દાદા સ્માર્ટ લાગો છો કાંતાબેન ફ્લેટ થઈ જાય એમને પહેરાવું હાલો પહેરવો પડે બાબુ અરે વાહ રોકિંગ કાંતા અસલ લાગે છે બા આમ જો તો ગુલાબી દેખાશે દેખાણું તમે આમ જોશો ને તો ગુલાબી દેખાશે આમ જુઓ ગુલાબી દેખાયું અરે વાહ કઈ પહેરવો પડે જો ગુલાબી દેખાયું તો ભાઈ અમારા શૈલેષભાઈ આજે છેલ્લો દિવસ આજે ઘરે છે અમારા એટલા માટે અમે એનામાં મનપસંદ પાવભાજી આજે લઈ આવ્યા છે બરાબર છે
અને કાઠિયાવાડની પાઉંભાજી એ કે ક્યારનો કે બહુ જોરદાર હોય તો મેં કીધું આજે અમારા અહીંયા કેશોદની ફેમસ પાઉંભાજી તમને ચખાડીએ. બરાબર છે. જોવા ઉપરથી તો લાગે તો છે જોરદાર સ્મેલ ક્યારની આવે છે. ગજબ આવે છે ને. હવે રહેવાતું નથી. જોઈ લ્યો ભાઈ પાઉંભાજી અહીંયા તમે જોઈ શકો છો મસ્ત. અહીંયા દાબેલી ના યુઝ થાય. હા અને અહીંયા સ્પેશિયલ પાઉંના યુઝ થાય. સુરતના લાંબા આવે લાંબા. હા પણ અહીંયા તને મજા આવશે ભાઈ. બ્રેડ આરે તું મસ્ત મજા આવશે. પાઉંભાજીની સ્ટોલ પર છે ને પુલાવ પણ મળે. અહીંયા પુલાવ નહીં મળે. યસ ડેફિનેટલી. યસ આપણને કે અહીંયાની પાઉંભાજી એને કેવી લાગી? હે બાપ છે કાયદેસર ભાઈ બી. સુરત જેવો ટેસ્ટ કે સુરત કરતા સારો હે? નહીં ડિફરન્સ છે પણ મસ્ત છે ને. કાઠિયાવાડનો ટેસ્ટ આવ્યો ને. ચલો ગાઈસ તો વાગવામાં થઈ ગયા છે અત્યારે 9:30 અને અમે લોકો અત્યારે અમે લોકો નીકળીએ છીએ અને દ્રષ્ટિને બધા લગન વગન બધું પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ. એક સરસ મજાનું અને સરસ મજાનો એના આજે ઘરમાં ફરી પાછા પગલા પણ પડી ગયા. શું કહેવાય પગફેરા પણ ફરી પાછા આજે થઈ ગયા. અને યસ અમે લોકો જઈએ છીએ બધા અમદાવાદ બિકોઝ અમારે ઓચિંતાનું નીકળવાનું થયું છે. કામ આવ્યું છે એટલા માટે. તો અમે લોકો અત્યારે નીકળીએ છીએ. 2-4 દિવસ રહીને ફરી પાછા આવી જઈશું અહીંયા. અને યસ તમને લોકોને વ્લોગ્સ અહીંયાના ગમે છે તો થેન્ક યુ સો મચ. બરાબર છે. મજા કરજો. અને યસ ઘણા મતલબ આ બધા જે વિડીયોઝ મૂક્યામાં બહુ બધા લોકોએ બહુ બધા વ્યૂઝ આવ્યા છે. બહુ બધા લોકો સુધી આ વિડીયો પહોંચ્યા છે. બરાબર છે. તો કમેન્ટ પણ બધાની બહુ મસ્ત હા બહુ સરસ છે. તો યસ થેન્ક યુ સો મચ. કારણ કે મારે છે ને બ્લોગ તો હું પછી જો કારણ કે હું કોમેન્ટ પહેલા વાંચું. અને આમ પણ આમે કેવું છે ખબર લગનના વ્લોગ હોય કે બહાર ગયા ફરવા એવા વ્લોગ હોય એ બધા વ્લોગ વ્યૂઝ આવવાના છે અને મજા આવે જોવાની. યસ ડેફિનેટલી. તો બસ કંઈ નહીં ચલો આવજો. જય માતાજી. લગન વગન પૂરા થઈ ગયા. હવે ટેન્શન લેતા નહીં. હા હવે આરામ કરો આરામ. સારું હાલો ભાઈ મળીએ. મહાદેવ. સારું હાલો. મહાદેવ. ચલો અરે હા સુરત ઘર બનાવે તા હાલો અમને ઘર ગોતી દો એટલે આવી જાય. ઘર ગોતી તો દઈએ છે જ આપણી પાસે. બીજું મારું ઘર હમણાં રેડી થાય તો આવજો તમે. હા પાકું. જોઈ લે ચપ્પલ આંધવાનું કરે છે. ફેવિક્વિક થી ચપ્પલ આંધેરી. પાછા એમ કે મારી પાસે સો મેની શૂઝ ને ચમ્પલ્સ ને આટલું બધું હોવા છતાં પણ છેલ્લે 5 રૂપિયાની ફેવિક્વિક જ કામ આવે છે. કેમ શું થયું? હા ધ્યાન રાખજો ભાઈ. મારું કે આનું એકબીજાનું ધ્યાન રાખજો. મારું નહીં. બેયનું ધ્યાન રાખો. સારું તમે તમારું ધ્યાન રાખજો. બરાબર. હા સારું હાલો ધ્યાન રાખજો. બરાબર. આને રાખો અહીંયા. એકલો થોડો રે. તો તમે નથી આની આઈ રે. હું તો છું. હા તમારા વગર નો મજા બોલાવે પૂજા. બોલાવે પૂજા. કરો. હા વગર મજા ના આવો. આમ ચલો આચવીને રહેજો. હો ને સારું હાલો ટાટા જય સિયારામ. તો અત્યારે દ્રષ્ટિ આવી છે મળવા માટે. બૈરું બની ગઈ ને એટલે એવું નહીં હાસ તો એવું જ લાગે કેમ કે હા એવું જ લાગે. જોયું એવું જ લાગે. અહીંયા પેલું ફૂલ લીધું હોય ને એટલે એવું જ લાગે. એવું કઈ નહીં પણ આમ બધું એમ મતલબ નવું લાગે કે એવું કઈ નવું ના લાગે. હટ હા એવું કેમ નવું લાગે? કારણ કે છે ને એને બધું નવું થઈ ગયું એટલા માટે. હા ચલો આવજો મળીએ. ચલો મહાદેવ. ચલો ચંપાક. તો બસ આ જ રીતના અમારા કેશોદના દિવસો હતા અને કેશોદના લગ્ન રહ્યા અમારા. તો તમને કેવા લાગ્યા એ ખાલી કમેન્ટ કરી દેજો. અને અમે લોકો હવે અમદાવાદ માટે નીકળી ગયા. પૂજામાં સામેની સાઈડ બેઠી છે, અમે બે આ સોફામાં બેઠા છીએ. તો બસ કંઈ નહીં, કાલે અમદાવાદ જઈને મળીએ હવે શાંતિથી. કાલે પાછા જેનીશભાઈ સુરતથી આવે છે ને અમે અહીંથી અમદાવાદ જાય.
આમથી આમ જ થયું એને બધું અને આ બે વચ્ચેની હું હડ્ડી પીસાઈ છું ગયો હડ્ડી છું પીસાઈ ગયો મારો વાલો હડ્ડી છું પીસાઈ જો પેલી અલગ થઈ ગઈ ને આ અલગ થઈ ગઈ હા થર્ડ પર્સન ના ના ભાઈ એવું કંઈ નથી એટલે એને એવું કહેતું કે ભાઈ અલગ અલગ બેહી અને તમે બી ભેગા બેહો એટલે એના હિસાબે તો બસ કંઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ